વિમાન દુર્ઘટનામાં ચાની કિટલી ચલાવતા યુવકે જીવ ગુમાવ્યો છે। વિમાન દુર્ઘટનામાં ચાની કિટલી ચલાવતા યુવકે જીવ ગુમાવ્યો હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે। જે દુર્ઘટના બની, જે મેસ ઉપર આ પ્લેન ક્રેશ થયું હતું તેની બાજુમાં જ દિવાલ આવેલી હતી। દિવાલ પણ ધરાશાયી થતા કેટલાક દિવાલની બહાર ઉભેલા ચાની કિટલીના ધારકો હતા, લારી ધારકો હતા, તેઓ પણ કેટલાક મૃત્યુ પામ્યા છે, ઇજાગ્રસ્ત થયા છે। તેમાંથી એક ચાની કિટલી ચલાવતો જે યુવક હતો તેનું પણ આ ઘટનામાં મોત થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। વિમાન દુર્ઘટનામાં ચાની કિટલી ચલાવતા યુવકે પણ પોતાનો જીવ ગુમાવ્યો છે। પ્લેનમાં સવાર જે 241 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। સાથે જ જે કેટલાક મેસમાં જમી રહેલા તબીબો હતા, જે વિદ્યાર્થીઓ હતા, જે MBBSનો અભ્યાસ કરી રહ્યા હતા, તેમનો તો જીવ ગયો છે। અને સાથે જ જે વિમાન જે જગ્યા પર ક્રેશ થયું ત્યાં તેની બાજુમાં જે એક દિવાલ આવેલી હતી, દિવાલની બહાર જે કિટલી આવેલી હતી, ચાની કિટલી, ત્યાં પણ તેની દિવાલ ધરાશાયી થતાં અસર પહોંચી હતી, જેના કારણે જે ચાની કિટલી ચલાવતો યુવક છે તેણે પણ પોતાનો જીવ આ દુર્ઘટનામાં ગુમાવ્યો છે। અનેક એવા લોકો છે જેણે આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે। અત્યાર સુધીમાં 275 લોકોના મોત થયા હોવાનો જે આંકડો સામે આવ્યો છે। હજુ પણ વિમાન દુર્ઘટનામાં આ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે। વિમાન દુર્ઘટનામાં ચાની કિટલી ચલાવતા યુવકે જીવ ગુમાવ્યો। સિવિલ કેમ્પસ પાસે યુવક ચાની કિટલી ચલાવતો હતો। સિવિલ કેમ્પસની નજીક દિવાલને અડીને જે ચાની કિટલી આવેલી હતી ત્યાં આ યુવકની જ્યારે દુર્ઘટના ઘટી હતી ત્યારે ચાની કિટલી, જે ઘોડા કેમ્પ હતું ત્યાં ચાની કિટલી આકાશ નામનો એક યુવક ચલાવતો હતો। 15 થી 16 વર્ષનો આ યુવક હતો, તેની માતા સાથે તે હતો। એ જ વખતે જ્યારે આ ઘટના ઘટી અને ત્યારબાદ તેને ઈજાગ્રસ્ત થયો, એનો પરિવાર આપણી સાથે છે। શું થયું હતું આખી ઘટના અને દીકરાની કેટલી મોટી ખોટ? નહોતું, છોકરો સામે ઊંઘેલો હતો અને એની મમ્મી ચાની લારી પર હતી। એકદમ ત્યાં ક્રશ થયું પ્લેન, એટલે ધુઓ નીકળવા માંડ્યો, આગ આવી। એની મમ્મી ભાગી ત્યાંથી, તો છોકરાને ઊભા કરવા એટલે દૂર હતો, થોડું ઊભા કરી શક્યા। એમને બી આગ પકડી હતી, એમને બચાવવા માટે પછી એની મમ્મીએ બહુ કોશિશ કરી પણ નહીં બચી, ડાયરેક્ટ આગ જ પકડી હતી। અને જે વિમાનનું પડખું હતું એને માથામાં વાગ્યું, ખાટલામાં એ ઊભો જ ના થઈ શક્યો, આગ પકડી લીધી તરત જ, છોકરો અપ થઈ ગયો। એક દીકરો તો વાલસોયો, 2 હતા, એક તો ગામડે જેલો હતો, મેં બધા અત્યારે જાય। બહુ પ્રેગ્નેન્ટ છે, મોટી પ્રેગ્નેન્ટ છે। જોઈ રહ્યા છો આ એક પરિવારનું જે દર્દ છે, જે રોજ રડીને રોજ ખાનારો આ પરિવાર હતો। ત્યાં આગળ ચાની કિટલી ચલાવતો હતો અને ત્યાં જ આ ઘટના ઘટી હતી। બેન, શું કહેશો, કારણ કે પરિવાર ઉપર એક આફત આવી ગઈ છે? બોલતા પરિવાર ઉપર આફત આવી, પણ મારા છોકરાની બોડી જોઈએ છે, બોડી નહીં હાલતા અમને। DNA ટેસ્ટ કરવાનું કહે, મને બોડી અપાઈ દો બેન, બોડી અમને નહીં મળી કાલથી, અમે ઓળખીએ છીએ બોડી। પરિવારમાં શોકનો અત્યારે માહોલ છે? હા, શોક છે, પરિવાર મોટું હતું, અડધા બચી ગયા। છોકરોની મમ્મી સિરિયસ છે, પપ્પાને હજુ જાન નથી, એની મમ્મીને જાન નથી કે છોકરો નહીં। અમુક પરિવારના સભ્યોને જાણ નથી કરવામાં આવી, કારણ કે આ પરિવારમાં એક આબ તૂટી પડ્યું છે। દીકરો ત્યાં આગળ હતો, તેની પત્ની પ્રેગ્નેન્ટ હોવાનું પણ સામે આવી રહ્યું છે। તેની માતા તેને બચાવવા માટે દોડી હતી, પરંતુ દીકરાનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું। અને ખાસ કરીને તેની માતાની હાલત પણ અત્યારે સિરિયસ અહીંયા આગળ પરિવારજનો બતાવી રહ્યા છે। દરેક લોકો પોતાનું જે દુઃખ દર્દ છે તે અત્યારે તેમને આંખના આંસુ પણ હજુ સુધી સુકાયા નથી। અત્યારે તમે આ બહાર જોઈ શકો છો, એક પછી એક અહીંયા આગળ જે એમ્બ્યુલન્સ છે તે અહીંયા આગળ જોવા મળી રહી છે। ખાસ કરીને જેટલા પણ મૃતદેહોની ઓળખ કર્યા બાદ જે પરિવારજનોને અહીંયા આગળ સોંપવામાં આવતી હોય છે, અનેક સ્વયંસેવકો પણ અહીંયા આગળ કામે લાગી ચૂક્યા છે, પોલીસનો ખડકલો પણ અહીંયા આગળ છે, અને જે પરિવારની ઓળખ થાય છે ત્યારબાદ તેમને સોંપવામાં આવતો હોય છે। અહીંયા આગળ લોકો
લોકોનો આક્રંદ પણ અહીંયા જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અનેક પરિવાર અહીંયા આગળ જે પોસ્ટમોર્ટમ રૂમની બહાર છે અને તેમના એક પછી એક સ્વજનની જે પાર્થિવ દેહ છે તે સોંપવાની જે કામગીરી છે તે અહીંયા આગળ કરવામાં આવી રહી છે.